તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણું વેદ મંતવ્ય એટલે કે વેદાંત શાસ્ત્રો, ઉપનિષદો, સ્મૃતિ, ગીતા, ભાગવત, હર કોઈ શાસ્ત્ર, રામાયણ અગર તો વિદ્વાન જ્ઞાની પુરુષો એવું કહેવા માગે છે કે વિવિધ પ્રકારના આદૃશ્ય તથા અદૃશ્યમાન વિશ્વમાં વાસ્તવિક સત્ય શું છે તેના માટે આપણા અનુભવી પુરુષોએ અથાગ પરિશ્રમ આદરી વિશ્વનું ખરું મૂળ શોધી કાઢ્યું છે, જેનું રહસ્ય વિશ્વાંતરે શાંતિ પ્રવર્તે એ જ છે. બીજા અર્થમાં તેમના અનુભવો જે વિશ્વમાં વ્યતીત એટલે પસાર કરવા પ્રયત્ન કર્યો છે એને જ બીજા અર્થમાં વેદ કહેવાય છે. ગુરુવાક્ય અરુવેદ હોય એમ. અને આ અનુભવો મૂળમાં તેમના હૃદયોનું પરિવર્તન કરી જે ગર્ભિષ્ઠ વેદના થાય છે એને જ વેદાંત કહેવાય છે. તેઓનું કહેવું થાય છે કે શું માણસ ઝેર પીને સૂઈ જવાથી અમરપણાને ઝંખે તે બનવા જોગ છે? તો ના, તે તો મરી જ જવાનો છે. એટલે કે સાચી શાંતિની પ્રાપ્તિ માટે જીવ અવનવા પંથો, ધર્મો, કર્મો કે સંપ્રદાયો ઊભો કરે તો તેમને અનુભવ શાંતિ થવાની નથી. સાચું સત્યનું ચેતનાનું ભાન થવાનું નથી એમ. તો ના, એ સર્વનાશ જ થવાનો છે. મહાપુરુષોનું હકીકત મંથન છે કે આ દ્વૈતાદ્વૈત એવું કશું જ નથી. તો શા માટે કોઈને પણ શાંતિ મળતી નથી? એટલે કે જ્યારે આ ભિન્નાભિન્ન નર્યો પ્રપંચ જ છે અને સત્ય બાબત તો કોઈ અનેરું સ્વસ્વરૂપ જ છે. આ ખ્યાલ આવશે ત્યારે જ સર્વ સાર્થક થશે. શ્રી કૃષ્ણ ઘણા જ કુશાગ્ર હોવા છતાં પણ સૃષ્ટિ પૂર્વે શું હતું તે વાતને મૂળથી જ પકડી રાખીને સૂર્ય, મનુ, ઇક્ષ્વાકુ, અર્જુન, યજુર, ઉદ્ધવ, ગોપીઓ વગેરેને ઉપદેશ કર્યો હતો. જગદગુરુ શંકરાચાર્યજીએ પણ કૃષ્ણ પછી તો ઘણા વર્ષો બાદ પણ મૂળ જૂનામાં જૂની વાતનો જ પ્રચાર અને પ્રસાર ખૂણે ખોંચરે કરેલ છે. કબીરજીએ પણ હિન્દુ મુસલમાન પહેલાં કયું તત્વ હતું એનો જ બોધ કરેલ છે. નિરાંત મહારાજ પણ આ નામરૂપ ગુણ એટલે અર્થાત જીવ ઈશ્વર માયા ઉપર કોની સત્તા છે એવી મૂળ બાબતને જ લક્ષ્યમાં રાખેલ છે. આવા બીજા તો ઘણા બધા મહાપુરુષોના દાખલા છે જે મૂળ જૂનામાં જૂની બાબતને જ તાજી કરી રહ્યા છે. ટૂંકમાં તે સર્વનો મૂળ કહેવાનો ભાવ તો એક જ છે અને તે એ જ કે આ સર્વ કોઈ જે છે તે બીજું એવું કોઈ જ નથી, પરંતુ એક અદ્વિતીય સ્વસ્વરૂપ જ છે. તેમ છતાં પણ આ બાબતનો અનુભવ કરાવવા માટે જ તેમણે સર્વ પ્રકારના કલ્પિત દ્વૈત ઊભો કરીને જ્યારે મૂળ સ્વરૂપ લક્ષ્યમાં આવી જાય પછી કલ્પિત ઊભો કરેલા સર્વ કલ્પિતોનો બાદ જ કરેલ છે. આમ કર્મવાદ, યોગ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અરે જે કોઈ છે અથવા તો નથી તે સર્વનો બાદ જ છે. અને છેવટે સર્વ કોઈ પણ સ્વાત્મા રામ જ છે, બીજું કોઈ જ નથી.
આ જ આપણું તથા સમગ્ર વિશ્વનું મૂળ છે. આનો મૂળ હેતુ એ જ છે કે પોતે કોણ છે અને બીજો એટલે કે હરિ અગર તો ભગવાન તે શું છે. આ જગત ખરેખર જગત છે કે કોઈ બીજું તો નથી ને? કારણ કે ઘણીવાર માણસની કાર્યદ્રષ્ટિ માર્ગ આપતી નથી હોતી અને પરિણામે મૂળ કારણ ઢંકાયેલું રહે છે. આમ અંતે પસ્તાવા કે પછી છેતરાવા દિવસ જ આવતો હોય છે. તેમ છતાં પણ જેની સાચી સાબિતી સર્વ પ્રકારના બંધ એટલે આડ્ય નડતરથી મુક્ત થઈ જવાય એ જ છે. બાકી ઘણીવાર સતત કામમાં દેખાતો માણસ હું કોઈ પણ કરતું જ નથી અથવા તો બિલકુલ નવરો માણસ બધું હું જ કરું છું એવી અવળી ભાષા બોલતો થઈ જતો હોય છે. તેનું મૂળ કારણ તેની પોતાની જ આંખો બંધ છે. આ તફાવત જ તેની દ્રષ્ટિનો જ થયેલો હોય છે. સમજણ ફેર છે. એમ જેમ કાગડો દિવસે જ જોઈ કે અન્ય વ્યવહારો કરી શકતો હોય છે, જ્યારે ઘુવડ રાત્રે જ જોઈ કે અન્ય વ્યવહારો કરતો હોય છે. આમ એકબીજાના વિપરીત વ્યવહારો છે. જો કે વ્યવહાર અને આંખો તો બંનેને પણ છે જ. એમ જેને દ્રષ્ટિ ઉઘાડ થયો છે તેને બીજું કોઈ જ નથી, માત્ર એક હું જ છું. અને જેને દ્રષ્ટિ ઉઘાડ થયો નથી તેને વિવિધ પ્રકારનું બધું જ ભાસે છે, પરંતુ તે ફક્ત પોતે જ નથી. આ જ ખામી અગર તો ફરક છે. માટે સર્વ કોઈ પણ મહાપુરુષોનો મૂળ આશય આપણી ઢંકાઈ ગયેલ આંખોને ઉઘાડવા માટેનો જ છે. તેમ છતાં પણ જેવી જેની દ્રષ્ટિ એટલો જ એને ઉઘાડ થતો હોય છે. જો કે દ્રષ્ટિ તો એક જ છે. તેમ છતાં પણ હાથીની દ્રષ્ટિમાં જેવું હોય છે તેવું જ ગીધની દ્રષ્ટિમાં નથી પણ હોતું. વળી કાગ દ્રષ્ટિમાં જે હોય છે એવું જ ઘુવડ દ્રષ્ટિમાં નથી પણ હોતું. દાખલા તરીકે દુર્યોધનની દ્રષ્ટિમાં સતવાદી કોઈ જ ન હતા, જ્યારે યુધિષ્ઠિરની દ્રષ્ટિમાં કોઈ જ દુરાચારી ન હતા. બાકી દ્રષ્ટિ તો બંનેને પણ હતી જ. જેમ અશોક વાટિકામાં એટલે બગીચામાં સીતાને બગીચાનો ફૂલ પીળા રંગનો દેખાતો હતો, હનુમાનજીને રાત્ર દેખાતો હતો અને તુલસીદાસજીને સફેદ દેખાતો હતો. જો કે બગીચામાં કોઈ ફેરફાર ન હતો. તેમ છતાં પણ સીતાજી રામના વિયોગે આંખે પિયા વળવાથી પીળું જોઈ રહ્યો હતો. હનુમાનજી રીસ અને ક્રોધના ભરેલા જ હોવાથી બધું રાતું અગ્નિ જેવું દેખાતું હતું અને તુલસીદાસ સંત ભાવથી એમને બધે સમાન શ્વેત એટલે સફેદ દેખાતું હતું. માત્ર જોનારનો જ ફરક છે. બાકી જગત અગર તો બીજું કશું નથી, પણ ફેર જોનારની દ્રષ્ટિ મૂળ આધાર રાખે છે. દ્રષ્ટિ સાતત્ય નિયમ. જેમ કોઈ ઘરમાં બેસીને આકાશને જુએ તો તેને બારણા જેટલું જ લાગે છે અને બારણા જેવું જ આકાશ હોય એમ માની બેસે છે. કોઈ બારીમાં બેસી જુએ તો બારી જેવું જ, કોઈ ભૂંગળી નળીમાં જુએ તો ભૂંગળી જેવું જ, કોઈ ઝરૂખે ચડી જુએ તો જ ઝરૂખા જેવું, અને કોઈ ઊંચા સ્થળે જઈ જુએ તો તેવું જ વિશાળ, અને કોઈ જુએ જ નહીં તો ના પણ દેખાય. આમ અર્જુનને આદિ અંત મધ્ય વગરનું, તુલસીદાસજીને શિયા રામમય, ડોંગરેજીને મારો લાલો, નરસિંહ મહેતાને શામળિયો, શંકરાચાર્યજીને બ્રહ્મમય, શ્રી કૃષ્ણને યોગમય, ઘણાને વળી દુઃખમય,
ઘણાને આત્મવ્રત, શ્રી રામને ધર્મમય, ટૂંકમાં દ્રષ્ટિ સર્વની એક જ હોવા છતાં તે જ દ્રષ્ટિથી જોનાર કઈ જગ્યાએ રહીને જુએ છે એ જ એની પરાકાષ્ઠા છે. કહેવાનો અર્થ જ એ છે કે કોઈ દેહને જુએ છે તો કોઈ કર્મોને જ પ્રધાન ગણે છે. આમ જેવી જેની ભૂમિકા એટલે અધિકાર એવું એને જ સ્થિતિએ દેખાતું હોય છે. માટે જ સૌ કોઈ પણ પોતપોતાની શક્તિની સ્થિતિએ જ વળગ્યા હોય છે અને ત્યાં જ તેઓ હક ધરાવતા હોય છે. પરમાર્થ દ્રષ્ટિના પુરુષો કહે છે કે જેને જે જેવું જણાય તેને તેનો બરાબર ખ્યાલ કરી જ્યાં જ્યાં હકનો દાવો છોડવો પડતો હોય એ છોડીને પણ પોતાની ફરજ પર આવવા પ્રયત્ન કરવો. પણ ધનુષ તો સાથે જ તમે જુઓ, જેમ રામચંદ્ર વનવાસ વખતે રાજ્ય ગાદીનો હક છોડ્યો પણ ધનુષ તો સાથે જ લઈ ગયા. જેમ અર્જુને 18 અધ્યાય અનુભવ્યા પણ ક્ષત્રિય તરીકે કોઈ નામર્દ કહે એ જ વિચારે રાજ્ય ચલાવ્યું. હરિશ્ચંદ્રે મશાણમાં પણ પાશેર ખીચડી હકની જતી કરી પણ ભૂમિ ભાડું એટલે ટકો અને પોતાની ફરજ સમજી તલવાર હાથ ગ્રહી. આમ મહાપુરુષો કહે છે કે સમગ્ર વિશ્વ જે કોઈ છે તે સર્વ પોતાની ફરજ ઉપર છે, નહીતર અંધાધૂંધી થાય. આ તો હક કરવા જાય તેનો જ મોત થાય છે. માટે જ જેની જે ફરજ એ જ એનો ધર્મ સમજવો. ભાગ પ્રથમ પૂરો. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.